बापा जय द्वारकावाळा जय भोळानाथ जय भोळानाथ। मित्रों આપણે ક્ષત્રિય છીએ અને ક્ષત્રિય છીએ ખરેખર આપણી કુમમાં ભગવાન 22-24 વખત તો અવતાર લીધો સાહેબ। પછી આપણે જ્યાં ત્યાં સારું કરવાવાળા છે। આપણા ઘેર કોઈક ભિખારી આવે તો આપણે ખાવાનું અનાજ એને આપી દઈએ છીએ, એટલા તો આપણા કોઠે દયા છે। પણ કદાચ આજે ક્ષત્રિય સમાજની અંદર કોઈ કાર્ય થતું હોય એમાં બીજી કુમ આવીને કદાચ દોન કરતી હોય, હું તો ધન્યવાદ એમને કહું છું, ધન્યવાદ એમની જનેતાને કહું છું અને ધન્યવાદ ખરેખર એની ભક્તિને કહેવાય। આજે પાટણની અંદર સદારામ હોસ્ટેલ બની રહી છે, એમાં ભરવાડ ભાઈ એ ખરેખર બાબુભાઈ ભરવાડ આજે દહન કરી રહ્યા છે। હું તો એમને જનેતાને ખરેખર ધન્યવાદ માનું છું અને ભોળાનાથ એ મારા ગુરુ મહારાજ સદારામ બાપા એમને ખૂબ લાભ આપજે। અને આવું જો કદાચ કરતા હોય, હું અહીંયા જઈ શકતો નથી, હું અહીંયા કોઈ સપોર્ટ કરી નથી શકતો, પણ હું બેઠો બેઠો આશીષ આપું છું। એટલે આપણાથી કોઈ થાય તો કરી શકજો, ના થાય તો ખાલી અહીંયા બેઠા બેઠા આશીર્વાદ મેળવજો। કોઈને આપણે કશું કરવું નથી, ચાલે એ ગમે તે કરતા હોય, કોઈ કશું કહેવું નહીં। આજે નવઘણજી ઠાકોર ખરેખર ધન્યવાદ છે એમની જનેતાને, આટલું જાળું ઉઠાવ્યું છે અને સારા માટે ઉઠાવ્યું છે। એમને માલિક કોઈ દાડો દુઃખ નહીં પડવા દે। જય ભોળાનાથ જય ગુરુ મહારાજ સદારામ બાપા જય સદારામ બાપા।